નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય છે ગણિત, સપ્ટેમ્બર 2024 માટેની પ્રશ્ન બેંક। બરાબર છે, તો સ્વાગત છે તમારું। આપણે પ્રશ્ન 1થી શરૂઆત કરીશું। તમારે જો આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટમાં પીડીએફ એમ લખી આપજો, ત્યાં તમને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક છે એ મળી રહેશે। અને હા, ચેનલને લાઇક કરી તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને ચેનલ પર વોટ્સએપ પર જરૂરથી મોકલી દેજો, એટલે એમને પણ સરસ મજાનું સોલ્યુશન મળી રહે। અને હા, આવી જ રીતે તમારે બધા જ વિડીયો જોવા છે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપી દેજો, જેના લીધે બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો સરળતાથી મળી શકે। પ્રશ્ન નંબર 1 છે, દાખલા ગણો। પહેલું છે, એક બસમાં 50 સીટ છે, 400 બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે આવી કેટલી બસો જોઈશે? બરાબર, તો એક બસમાં 50 સીટ હોય, બરાબર, તો આપણે એને એ બસમાં 50 બાળકોને બેસાડી શકીએ, બરાબર। તો 400 બાળકોને બેસાડવા માટે કેટલી બસો જોઈએ? ઓકે, તો ગુણાકાર કરો 400 ગુણ્યા 1 ભાગ્યા 50, બરાબર। તો ચાલો આપણે ભાગાકાર કરીએ, બરાબર। 0 0 કટ થઈ જાય, 5 અઠા 40, બરાબર। તો કેટલી બસ જોઈશે? તો કે 8 બસ જોઈશે, જવાબમાં લખી દેવાનું। બીજું, 1 લીટર ડીઝલનો ભાવ 70 રૂપિયા છે। મનુભાઈએ પોતાના ટ્રેક્ટરમાં રૂપિયા 1400નું ડીઝલ ભરાવ્યું હોય તો તેમણે પોતાના ટ્રેક્ટરમાં કેટલા લીટર ડીઝલ ભરાવ્યું હશે? બરાબર, તો 70 રૂપિયા ભાવ છે, 1400નું ડીઝલ પુરાવ્યું, તો આપણે જોઈએ કેટલા લીટર ભરાવ્યું, તો કે 7 દુ 14, બરાબર છે। 0 0 કટ થઈ જશે, 1 0 છે એ ઉપર જતો રહીએ તો કેટલા થાય? તો કે 20, તો 20 લીટર ડીઝલ પુરાવ્યું હશે। ત્રીજું, ધોરણ 4ના વર્ગ શિક્ષકે પોતાના જન્મદિવસે 60 ચોકલેટ લાવી અને પોતાના વર્ગના બાળકોને 3 ચોકલેટો આપી, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે? તો એક વિદ્યાર્થીને 3 ચોકલેટ મળી, બરાબર છે। તો 60 ચોકલેટ છે, 3 ચોકલેટો એક વિદ્યાર્થીને આપી, તો 3 દુ અને 6, બરાબર। એક આ 0 વધ્યો એ આપણે ઉપર લઈ લઈએ તો 20 વિદ્યાર્થી હશે। ઓકે, ચાલો, તો આ આપણું મોડલ પેપર છે, એમાં આપણે પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન કરીએ એ પહેલાં ઓરિજિનલ પ્રશ્ન બેંક જો તમારે જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। આવતીકાલે એટલે કે 26 તારીખે ઓરિજિનલ પ્રશ્ન બેંક આપણી ચેનલ ઉપર સોલ્યુશન સાથે તમને મળી રહેશે, બરાબર છે। તો જો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરેલો હશે એ વિદ્યાર્થી મિત્રોને સૌપ્રથમ છે એ આ વિડીયો મળી જશે। તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। ઓકે, ચાલો, હવે આપણને અહીં આપેલો છે એક ટેબલ આપેલું છે, બરાબર, કોષ્ટક આપેલું છે, એની નીચેના સવાલના જવાબ આપણે આ કોષ્ટકમાંથી શોધીને લખવાના છે। તો જોઈએ, સૌથી વધુ સમય અને સૌથી ઓછા રૂપિયા કઈ રાઈડમાં છે? તો કે ત્રીજી રાઈડ બાબા ગાડીમાં છે। બીજું, મીના ટેબલ કપ અને ચકડોળમાં બેસે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો ટેબલ કપના 25 રૂપિયા અને ચકડોળના 20 રૂપિયા, તો તમારે 25 વત્તા 20 કરવાનું, એટલે તમને જવાબ મળી જાય 45 રૂપિયા। ત્યાર પછી ત્રીજું, માનસી એક રાઈડમાં 12 મિનિટ બેસીને 30 રૂપિયા ચૂકવે છે, તો માનસી કઈ રાઈડમાં બેસી હશે? બરાબર, તો એની અંદર આપણે જોઈએ તો 12 મિનિટ બેસે છે તો 6 દુ 12 થઈ જાય, બરાબર, અને 30 રૂપિયા ચૂકવે એટલે 15 દુ 30, બરાબર। તો કઈ? તો કે નાવડીમાં બેઠી હશે। ત્યાર પછી ચોથું, લાલુ ઝૂલાની રાઈડમાં 3 વખત બેસે તો તેણે કેટલા રૂપિયા આપવા પડે? તો 15 ગુણ્યા કેટલા કરવાના? 3, તો તમને જવાબ મળી જશે। તો આપણો જવાબ આવશે 45। આગળ જોઈએ આપણે પાંચમું,
પ્રવીણ બધી રાઈડમાં બેસે તો તેણે કુલ કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડે? તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને મળી જશે 85 રૂપિયા. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. આપેલ સમયને ઘડિયાળમાં કાંટા દોરી દર્શાવો. બરાબર, આ PDF ડાઉનલોડ કરવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. ત્યાં તમને આ PDF છે સરળતાથી મળી જશે. બરાબર છે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને રાખશો એટલે આવતીકાલે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક મૂકવામાં આવશે સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકશે. ચાલો, તો આપણે ઘડિયાળમાં કાંટા દોરીએ તો 3 વાગ્યા એવું દર્શાવવાનું છે. તો અહીં આપણે નાનો કાંટો અને 12 ઉપર મોટો કાંટો છે એ દર્શાવીશું. બરાબર, ચાલો હવે 12:30 થયા છે તો 12 અને 1 એની વચ્ચે નાનો કાંટો અને 6 ઉપર મોટો કાંટો. ચાલો, ત્યાર પછી 6 ને 20 થઈ છે તો 6 અને 7ની વચ્ચે પણ 6ની થોડીક નજીક રહે એવી રીતે તમારે કાંટો રાખવાનો અને બીજો કાંટો 4 ઉપર રાખવાનો, પણ એ કયો હોવો જોઈએ? મોટો કાંટો. બરાબર, એટલે આ 6 ને 20 થયા. ત્યાર પછી 7 ને 45. બરાબર, તો 8ની નજીક નાનો કાંટો રાખવાનો થશે અને 45 એટલે 9 ઉપર મોટો કાંટો. ચાલો, 4 અને 20 દર્શાવવાના છે. 2 અને 40 દર્શાવવાના છે. તો 2 અને 3 એની વચ્ચે અને 40 તમારે દર્શાવવા હોય તો મોટો કાંટો 8 ઉપર. આગળ વધીશું. નીચે દર્શાવેલ કાર્યક્રમ પ્રવૃત્તિ કરતાં કેટલો સમય લાગે અનુમાન કરો. તો પહેલું છે 1 થી 100 ગણતા કેટલો સમય લાગે? તો 1 મિનિટ જેવો સમય લાગશે. આનું અનુમાન જ કરવાનું છે તો તમે તમારી રીતે બોલીને પણ મિનિટ ગણી શકો. જમીન પરથી 60 પાંદડા ભેગા કરવા હોય તો કેટલો સમય લાગે? બરાબર છે, જમીન પર કેટલાક પાંદડા પડ્યા છે એના ઉપર આધાર રાખે. જો વધારે પાંદડા પડ્યા હોય તો 3 થી 5 મિનિટમાં આપણે 60 પાંદડા ભેગા કરી લઈશું. ત્રીજું, ગણિતનો એક દાખલો ગણતા લાગતો સમય 2 મિનિટ. ચોથું, એક વર્ગખંડમાં કચરો વાળતા લાગતો સમય 10 મિનિટ. અને પાંચમું, 50 દોરડા કૂદતા લાગતો સમય 5 મિનિટ. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 5. તો એમાં પહેલું છે ખુશીનો જન્મ 2010માં થયો છે અને 2020માં ખુશી કેટલા વર્ષની થાય? તો જવાબમાં લખો 10 વર્ષની થાય. બીજું, એક દવાની બોટલ પર ઉત્પાદન તારીખ 20/9/2018 છે, સમાપ્તિની તારીખ 20/9/2020 છે. તો આ દવા કેટલા વર્ષ માટે લેવી યોગ્ય કે સલામત છે? તો 2 વર્ષ માટે લેવી યોગ્ય છે. ત્રીજું, ચંદ્રની ઉધરસની એક દવા ઉપર સમાપ્તિ તારીખ 15 ડિસેમ્બર 2020 છે. તો 25/10/2020ના રોજ આ દવા ખાઈ શકાય કે નહીં? તો કે હા, ખાઈ શકાય. ચોથું, સુરત સ્ટેશન ઉપર એક ગાડી 5:50 ઊભી છે આવે છે અને પાછી 6:10 નીકળી જાય છે તો એ ગાડી 20 મિનિટ ઊભી હશે. પાંચમું, પ્રીત સાંજે 5:30 થી 7 વાગ્યા સુધી રમે તો પ્રીત છે એ 1 કલાક ને 30 મિનિટ રમત રમતો હશે. બરાબર, અહીં લખી દેવું 1 કલાક અને 30 મિનિટ. ઓકે, તો સોલ્યુશન જોવાની ખૂબ મજા આવી ગઈ ને? આવી જ રીતે સંપૂર્ણ પેપરનું ઓરિજિનલ સોલ્યુશન પણ જોઈએ છે ને? તો ઓરિજિનલ પ્રશ્ન બેંક મેળવવા માટે કમેન્ટ કરો ઓરિજિનલ. બરાબર છે, એટલે તમને ત્યાં PDFની લિંક છે એ મળી જશે. બરાબર છે, ચેનલને લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.